कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો, मुरब्बियो, मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार. परम कृपाळु देव प्रणीत वचनामृतजी, पत्रांक 946, अंतर्गत प्रज्ञाबोध, पुष्प 14, व्यावहारिक जीवोना भेद. પુષ્પ 13ની વિચારણા આપણે યથાશક્તિ પૂરી કરી. આજે 13નો આંકડો કેવલ જ્ઞાનનો સૂચક, પછી તો 14નો આંકડો 14મું ગુણસ્થાનક હોય. એમ 14 રાજલોકમાં 14મું ગુણસ્થાનક પ્રાપ્ત કરે તેવા સમાસ, જીવ સમાસના 14 પ્રકારના ભેદ આ 14મા પુષ્પમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વર્ણવે છે. શીર્ષક આપ્યું છે વ્યવહારિક જીવોના ભેદ. એકલું જીવોના ભેદ ન ચાલે તો વ્યવહારિક જીવોના ભેદ. જગતમાં મુખ્યમાં મુખ્ય 2 જ પ્રકારના જીવ, એક સિદ્ધ, એક ક્ષેત્ર અપેક્ષા એ વાત થાય છે, અને બીજા સંસારી. સદેહે વિચારમાન કે વૈજ્ઞાનિક ભગવંત પણ આ લોકમાં હોય એટલે એને સંસારી એ અપેક્ષા એ કહેવાય. સિદ્ધ ગતિમાં જાય ત્યારે જ એને સિદ્ધ જીવ એમ કહીએ છીએ. તો એ અપેક્ષા એ તો 2 જ ભેદ થયા. પણ વ્યવહારિક જીવો એટલે શું? તો કે ઇતર નિગોદ ને નિત્ય નિગોદ. તો નિત્ય નિગોદમાંથી સબળતા જીવો વ્યવહાર રાશિમાં આવે છે. એટલે કે વ્યવહાર રાશિ, અવ્યવહાર રાશિ. તો કે એમ નિત્ય ત્યાં ને ત્યાં જ એક જ કૂવામાં એક જ જગ્યાએ જાણે કે પડ્યા હોય, અનંતકાળથી અનાદિકાળથી પડ્યા હોય, હજી અંત આવ્યો નથી, હજી શરૂઆતય થઈ નથી. તો એવા જીવો બાદ કરો, એટલે કે નિત્ય નિગોદ કરીને મૂકી દો. એમાંથી ઇતર નિગોદ એટલે ચતુર્ગતિ નિગોદમાં જે જીવો પ્રવેશ્યા છે તે બધા જીવોના ભેદ કહેવાય. એટલે વ્યવહારિક જીવોના ભેદ. એટલે પહેલાંને બાકાત નથી રાખ્યા, પણ નિગોદ કહેતા એમાં આવી જાય છે. આપણે સમજી જવાનું કે સૂક્ષ્મ અને બાદર, અથવા તો નિત્ય અને ઇતર, એટલો ડિફરન્સ. બીજો ડિફરન્સ શું? તો કે શુભાશુભ કર્મ ભાવ કરે જ છે કોઈ પણ જીવ, જાણીએ અજાણીએ. એટલે શુભાશુભ ભાવના કરતા, એટલે શુભાશુભ ભાવના કરતા છે, ભોગતા છે, હરતા છે, ધરતા છે. અમે જ બધું કરીએ છીએ, જીવ જ બધું કરે છે. આપણે જ ભાવ કરીએ, આપણે જ કર્મ બાંધીએ છીએ, આપણે જ હણીએ છીએ. હું જ કરતા, હું જ ભોગતા, અને હું જ બધું કરું છું એમ જે માને છે એવા મોટા ભાગના જીવો, એટલે કે વ્યવહારિક જીવોના ભેદમાં સમજણ નથી ત્યાં સુધી આમ જ મનાય છે. એટલા માટે એ બધા જીવોના ભેદ, તેનું નામ વ્યવહારિક જીવો. જ્ઞાની પુરુષ, સમ્યક દૃષ્ટિ પુરુષ, એ બધા તો આપણે પારમાર્થિક જીવો કહી દઈએ પછી. એટલે આ વ્યવહારિક જીવોના ભેદ છે. એટલે સચરાચર સૃષ્ટિમાં જેટલા જીવ છે તે બધા એ શુભાશુભ ભાવ તો કરે જ છે, શુભાશુભ કર્મ કરે છે. એટલે હું કર્મનો કરતા, ભોગતા વગેરે છું. અજ્ઞાન દશામાં તો એમ જ મનાય છે, અને મોટા ભાગના એમાં છે. તો કે હરતા ધરતા બધું હું જ છું એમ કરીને જે કંઈ જીવો કહેવાય તે એક તો વ્યવહાર રાશિમાં આવ્યા એટલે વ્યવહારિક જીવો, અને બીજી રીતે વ્યવહાર, ભેદ, ભાંગા જે કાંઈ બધું થાય છે તે કર્મ હું બાંધું છું, આમ કરું છું, તેમ કરું છું, મારે કારણે થાય છે. નિમિત્ત પોતાના માટે, બીજું નિમિત્ત બીજાના માટે, આપણે નિમિત્ત, એમ જે કરતા ભોગતાપણાનો અજ્ઞાન દશાનો ભાવ છે અને હરતા ધરતાનો ભાવ છે, એ બધા જીવો વ્યવહારિક જીવો કહેવાય.
ટૂંકમાં સંસારમાં, લોકમાં, દુનિયામાં આપણી સાથે એટલે કે જે બધા જીવો છે એની સાથે વ્યવહારમાં રહ્યા છે, પડ્યા છે, એક્ટિવિટી કરવી પડે છે, વ્યાપાર, વ્યવસાય, એક્ટિવિટી, પ્રવૃત્તિ, એ બધો વ્યવહાર ચલાવવો પડે, કરવો પડે, તે બધા વ્યવહારિક જીવો એટલે વ્યવહારિક જીવોના ભેદ. પછી છંદ છે અનુષ્ટુપ. અનુષ્ટુપ એટલે એક સંસ્કૃત ભાષાનો તો શિરમોર છંદ કે શ્લોક કહેવાની બદલે અનુષ્ટુપ કહીએ એટલે ચાલે, અનુષ્ટુપ કહીએ એટલે શ્લોક. એટલે આપણે જે બોલીએ છીએ મંગલાચરણ કે મહાદેવ્યાય કુક્ષીરત્નમ એ અનુષ્ટુપ છંદ છે. આપણે મોટાભાગના શ્લોક બોલીએ શ્લોક કહેતા જ અનુષ્ટુપ. એમાં 8 અક્ષર હોય અને 4 ચરણ હોય. એટલે 8 અક્ષરે યતિ આવે અને 4 ચરણ હોય. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આ 4 ચરણવાળો 8 અક્ષરનો છંદ, તેનું નામ અનુષ્ટુપ. અને બ્રાહ્મણો જે લલકારતા હોય, શ્લોકની તડાફડી બોલાવતા હોય, ધડાધડ ફટાફટ બધું થતું હોય, એ અનુષ્ટુપ શ્લોક છે. એનું મહાત્મ્ય છે. સંસ્કૃત સાહિત્યમાં અનેરું મહાત્મ્ય છે. પહેલો શ્લોક છે કેવળ જ્ઞાન ભાનુના પ્રકાશે જગ જાણીએ, ઉપકારી પ્રભુ શ્રીમદ કૃપાથી સુખ માણીએ. હવે આ બધું જીવનું સ્વરૂપ કોણે જોયું, જીવના ભેદ કોણે જોયા છે, આપણને તો ખબર નથી. તો કે કેવળ જ્ઞાન રૂપી સૂર્ય જેનો પ્રકાશ્યો છે, એટલે કે કેવલી પ્રરૂપિત બોધ કેવળ જ્ઞાનમાં જોયું છે. અને કેવળ જ્ઞાની એ જગતના જીવો અને અજીવ દ્રવ્ય બધાનું સ્વરૂપ જોયું, જાણ્યું. પછી આપણા પરમ ઉપકારી એવા પરમ કૃપાળુ દેવ પણ એમાં આવી જાય અને એની કૃપાથી હવે આપણે આ આત્માનું સુખ માણીએ, આ જીવોની જે રીતે રચના મૂકી છે, તે સ્વરૂપ મૂક્યું છે, તે વિચારીએ. એટલે કેવળ જ્ઞાન કરીને અહીંયાથી કૃપાળુ દેવને પણ સાથે લઈ લીધા છે. એ કેવલી પ્રરૂપિત બોધ છે, એણે સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ જે સ્વરૂપ જોયું, જાણ્યું છે, એ પ્રમાણે કરીને પછી આત્મજ્ઞ પુરુષ કે જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું, તે અપેક્ષાએ પણ કૃપાળુદેવને પણ તરત જ મંગલાચરણમાં મૂકી દીધું કે ઉપકારી પ્રભુ શ્રીમદ કૃપાથી સુખ માણીએ. આગળ જઈએ. જાણે જીવ પદાર્થોને લોકોના અભિપ્રાયથી, પદાર્થ બોધ પામ્યોના જ્ઞાનીના અભિપ્રાયથી. 2 શ્લોક સાથે છે, સાથે લઈએ. ત્રીજો છે જે જ્ઞાનીના અભિપ્રાયે બોધ પામે વિચક્ષણો, સમ્યક દૃષ્ટિ થશે તેઓ આમાં સંશય ના ગણો. વચનામૃતજીમાં 358મો પત્ર કે જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી. જગતના જીવો પ્રત્યે બોધ પામીને જાણે છે જીવ, તો એને સમ્યક દર્શન નથી થતું. એ બોધ પામ્યો નથી એટલે એને સમ્યક દર્શન નથી. પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જો જીવ જાણીને કરે તો તે જીવને બોધ ઉત્પન્ન થાય છે. 358માં ટાઇટલ બ્લોક લેટર્સમાં જ આ વસ્તુ આવે છે. અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીએ ગૂંથી લીધી છે કે જાણે જીવ પદાર્થોને લોકોના અભિપ્રાયથી, લોકો શું કહે, લોકો કેમ માને, બીજા બધા કેમ માને, તો એનાથી કંઈ જ્ઞાનીના અભિપ્રાયથી જ પદાર્થનો બોધ પામે. આનાથી પદાર્થનો બોધ પામ્યો નથી, વસ્તુ સ્વરૂપ સમજાતું નથી, સમજાયું નથી, સમ્યક દર્શન થતું નથી, લોકોના અભિપ્રાયથી થતું નથી. પણ જો જ્ઞાનીના અભિપ્રાયથી જાણે તો જે જ્ઞાનીના અભિપ્રાયે બોધ પામે વિચક્ષણો, તો કે હવે આત્મકર્તવ્યમાં ભૂલ થવા ન દઉં અને હવે હું ચૂકું નહીં, હવે ન ચૂકું તારી ચાકરી રેલો, એવા અપવાદરૂપ જેટલા પુરુષ થાય, જેટલા પણ થાય, વિરલા થાય, જૂજ થાય, અપવાદરૂપ થાય, એટલે વિચક્ષણો એ તો ઘણા થઈ શકે. કૃપાળુદેવ અપવાદરૂપ પુરુષ, પણ પછી એને સમજી વિચારીને આત્મકર્તવ્યમાં જ લાગે અને ભૂલ ન થવા દે, એટલે કે આત્માની દશા કરી નાખે, એ સમ્યક દૃષ્ટિ થાય. તે તો કે એવા જે કોઈ બધા થાય છે તે વિચક્ષણો, એટલે અહીંયા શાણા પુરુષો, જ્ઞાની પુરુષો નહીં, પણ જ્ઞાની પુરુષના બોધથી રંગાતા અને અનુસરતા એવા મુમુક્ષુઓ, એટલે કે સમ્યક દૃષ્ટિ મહાત્માઓ. લખ્યું છે સમ્યક દૃષ્ટિ થશે તેઓ, એટલે આવા વિચક્ષણ પુરુષ, એટલે કે ડાયા મુમુક્ષુ હશે, શાણા મુમુક્ષુ હશે, તે સમ્યક દૃષ્ટિ થશે. તેમાં સંશય ન ગણો, એમાં સંશય કાંઈ નથી. વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. કેટલી દ્રઢતા અને શ્રદ્ધાથી બ્રહ્મચારીજીએ, ભલે કૃપાળુદેવના જ વચન છે પણ મૂકી દીધા છે, વણી લીધા છે. એ મારી તમારી આજ સુધીની માન્યતા, કલ્પના, સ્વચ્છંદ, હું જાણું છું, સમજું છું, બધું મૂકી દઈએ, ઓસિરાવી દઈએ. પણ જ્ઞાની શું કહે છે, કૃપાળુદેવ શું કહે છે, તો માનવું.
તેમ વાત આવી. ચોથી કડી છે જીવ જીવ ભેદોને એકાગ્ર મનથી સુણી મુમુક્ષુ સંયમે વર્તે સમ્યક પ્રકારથી ગુણી. જીવ અને અજીવ બંનેના ભેદ એને એકાગ્ર મનથી સાંભળીને, એક ચિત્તે સાંભળીને, મુમુક્ષુ હોય એ તો એ જીવો પ્રત્યેના સંયમથી જ વર્તે. ઇન્દ્રિય સંયમ અને પ્રાણ સંયમ, પ્રાણી સંયમ. પોતે પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખે, એઝ વેલ એઝ એટ ધ સેમ ટાઈમ સામા જીવ, પર દ્રવ્ય નહીં, પર વ્યક્તિ જે કયો તે એના પ્રત્યે પણ એવા જ વ્યવહારથી વર્તે. એટલે જીવ પ્રત્યે સંયમ, અજીવ પ્રત્યે સંયમ, પોતાની ઇન્દ્રિયથી પોતાના ઉપર અને એ જ બીજા પ્રાણી ઉપર એટલે બીજા જીવો ઉપર પણ સંયમથી આચરે. કેવી રીતે? સમ્યક પ્રકારથી. અને એવી રીતે થઈને આચરીને એ ગુણી જીવ થાય છે. સુણી સાથે ગુણી એટલે આવું શ્રવણ કર્યું છે, ગ્રહણપૂર્વકનું શ્રવણ છે, અને પછી એ ગુણી એટલે ગુણિયલ જીવ થાય છે, ગુણવંતા થાય છે. આટલું સાંભળીને બોધ ગ્રહણ કર્યો એટલે ગુણવંતા થાય છે, ગુણિયલ જીવ થાય છે. મુમુક્ષુ કયા અને પછી ગુણી કીધા, પેલા વિચક્ષણ કીધા. હવે જીવ અજીવ ભેદ શું? જીવના ભેદ તો 563 છે અને જુદી જુદી રીતે આમાં આવે છે, તે આપણે લેવાના છીએ. પણ 563 ભેદમાં એક જ વાક્યમાં કહું તો મનુષ્યના કેટલા ભેદ? 303 ભેદ. દેવોના 198, તિર્યંચના 48 અને નારકના 14. એ ટોટલ સરવાળો 563 ભેદ થાય. 563 ભેદનું ઊંધું કરો તો વર્ષના દિવસ કેટલા? તેટલા થાય, 365 થાય. તો એક વર્ષના દિવસ 365 કે 365 દિવસનું વર્ષ, 365 દિવસનું વર્ષ. એટલે જીવના ભેદ કેટલા? તો તરત યાદ કરવાનું કે 365 નહીં પણ એનાથી ઊંધું 563 ભેદ કુલ જીવ સૃષ્ટિના ભેદ છે. દેવોના 198 છે, 99 મુખ્ય થાય અને પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે 198 થાય. મનુષ્યોના 303 થાય. 101 કયા છે? કર્મભૂમિના, પછી અકર્મભૂમિના, પછી 56 અંતર્દ્વીપના આવે. બધા થઈ જાય કે નહીં? સમૂર્ચિમ પ્રકારના આવે કે થાય કે નહીં? કર્મભૂમિ, અકર્મભૂમિ, 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, 56 અંતર્દ્વીપ, ટોટલ 101. 101ના પર્યાપ્ત અપર્યાપ્ત 202 અને 101 સમૂર્ચિમના એટલે 303 ભેદ થાય. એમાં 303 એટલે યાદ રહી જાય મનુષ્યના ભેદ. પછી દેવોના એના 98, 99 ગુણ્યા 2. 99 કેવી રીતે? ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, એનો સરવાળો 99 અને એના 2 પર્યાપ્ત અપર્યાપ્ત 198 અને બાકી રહ્યા વધ્યા તે 14. એ નારકના ભેદ. 7 નરક છે એટલે એના જીવને નારક કે એના બંને ગણો, પર્યાપ્ત અપર્યાપ્ત જે ગણો એટલે થઈ જાય કે નહીં? 14 ભેદ. તો 303 વત્તા 198 વત્તા 48 તિર્યંચના અને પછી કે 96 48 ગણવાના અને નારકના 14 થઈ ગયા કે નહીં? બધા થઈને કેટલા થાય? 563. ચાલો આપણે આગળ જઈએ. પછી એ જીવના ભેદ થયા. બાજુમાં ડેશ કરીને અજીવ લખ્યું છે. ભલે વ્યવહારિક જીવની જ વાત આગળ આવશે, પણ અજીવના ભેદ કેટલા? તો આપણે શું કહીએ? અજીવ એટલે જડ પદાર્થ. આમ તો અનંતા, મુખ્ય કેટલા? અજીવ તત્વના મુખ્ય ભેદ 14. 9 તત્વમાં આપણે વિચાર્યું હશે પણ ભૂલી જવાય. તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. એના સ્કંદ, પ્રદેશ, પછી બીજું કયું લેવાનું? દેશ. સ્કંદ, દેશ, પ્રદેશ. પરમાણુ તો આ બાજુ ગયો, એ બધા મળીને સ્કંદ, દેશ, પ્રદેશ થયા. એટલે 3 ગુણ્યા 3 એટલે 9 ભેદ થયા. પછી એ ધર્મ, અધર્મ, આકાશ 3 દ્રવ્યના થયા. બાકી રહ્યા તે પૂતગલ, પછી જીવ અને કાળ. જીવની વાત તો આમાં આવે નહીં, પૂતગલ અને કાળ રહ્યા. એમાં પરમાણુ પણ લેવાનું, સ્કંદ, દેશ, પ્રદેશ, પૂતગલ, પરમાણુ. એટલે 9 ને 4 13 અને 1 કાલ એટલે 14. એ રીતે 14 ભેદ થાય. કે અજીવ તત્વના ભેદ કે એટલે વગર વિચારીએ, વગર ગણતરી કરીએ 14 ભેદ કહી દેવાનું. 14 તો આંકડો ઇઝી ટુ રિમેમ્બર, બધું 14 તો હોય. તો આ 14માં પુષ્પની વાત છે. જીવ સમાસ પણ 14, ગુણસ્થાન પણ 14, ઘણું બધું 14 રાજલોક એટલે 14 તો યાદ રહી જાય. અને જીવના તો આપણે કહ્યું કે વર્ષના દિવસ એટલા 563, 365ની બદલે. ચાલો 5મી કડી ચૈતન્ય લક્ષણે સર્વે જીવો એક પ્રકારથી સિદ્ધ સંસારી એવા બે ભેદો છે વ્યવહારથી.
ચૈતન્ય લક્ષણે તો બધા જીવો એક જ છે કે જીવનું સ્વરૂપ શું વળી? આત્મા એટલે આત્મા, જીવતો જાગતો આત્મા, દેખાય કે ન દેખાય એમાં વળી વાત શું છે? તો એ ચૈતન્ય લક્ષણથી બધા જીવમાં કોમન ફેક્ટર એક જ છે કે ઉપયોગ છે લક્ષણ જેનું. ઉપયોગ કોઈ પણ જીવને છે ને છે, જળને ઉપયોગ નથી ને નથી. ઉપયોગ લક્ષણથી જીવ અજીવ જુદા પડે. એટલે ચૈતન્ય લક્ષણ એટલે ઉપયોગ, અને ચૈતન્યનો અર્થ ઉપયોગ કયો એટલે જ્ઞાન દર્શન ગુણ, અને એનું પરિણમન થાય, પર્યાય થાય, તેને ઉપયોગ કહીએ છીએ. જ્ઞાન ગુણનું પરિણમન પર્યાય તે જ્ઞાન ઉપયોગ, દર્શન ગુણનું પરિણમન કે પર્યાય તે દર્શન ઉપયોગ. આટલી સીધી સાદી વાત છે. પરમ કૃપાળુદેવ હંમેશા ઉપયોગ શબ્દ જ પ્રયોજે, અને બીજા કેટલાક શાસ્ત્રોમાં મોટે ભાગે પર્યાય શબ્દ આવે. એટલે ગૂંચવણ થાય, પણ ગુણનો વિકાર, ગુણનું પરિણમન, ગુણનું પર્યાય રૂપે પરિણમન થાય કે ગુણમાં ફેરફાર થાય, પરિવર્તન થાય, એનું જ નામ પર્યાય છે. તો ચૈતન્ય લક્ષણ બધાનું એક છે, સાચી વાત. ઉપયોગ લક્ષણ પછી શું બીજું લક્ષણ છે? તો કે અસંખ્યાત પ્રદેશી, એ આત્માનું લક્ષણ છે. બધા આત્માને અસંખ્યાત પ્રદેશ જ હોય. કીડી હોય, કુંજર હોય, હાથી હોય, દેવ હોય, નારક હોય કે મનુષ્ય હોય કે આપણે હોઈએ. પછી સુખ દુઃખનો વેદક છે, એ પણ એમાં છે, એનું લક્ષણ છે કોમન. અને ચોથું છે તે અરૂપી છે. બરાબર છે? આત્માનું લક્ષણ અરૂપી ખરું? સારું. તો ઉપયોગ મુખ્ય લક્ષણ છે, બાકી એ અસંખ્યાત પ્રદેશી છે, સુખ દુઃખનો વેદક છે અને અરૂપી છે. તો પછી ભેદ શું? તો કે સિદ્ધ છે સંસારી, એવા બે ભેદ વ્યવહારથી છે. તો વ્યવહારથી સિદ્ધના પણ જુદા મૂક્યા, સંસારી જુદા મૂક્યા. સિદ્ધ ગતિમાં જઈને રીએ જવા નીકળેલા અને જઈને રીએ પહોંચે, એક સમયમાં પહોંચી જાય, એટલે એ સિદ્ધ પરમાત્મા કહેવાય છે. ત્યારે એને સિદ્ધ જીવ કે સિદ્ધાત્મા કે ભગવાન કે બધું જે કહીએ તે સિદ્ધાત્મા જ રાખીએ, મુક્તાત્મા કહીએ છીએ. કેવલ જ્ઞાન હોય, સમ્યક દૃષ્ટિ હોય, અહીંયા મુક્ત જ છે, જીવન મુક્ત દશા છે, તો પણ તે બધા જીવને સંસારી કહેવાય, આપણે જાણીએ છીએ. અર્યંતને પણ એ અપેક્ષાએ આપણી સાથે આ લોકમાં હોવાથી, હજી દેહધારી હોવાથી, પરમ ગુરુ હોવા છતાં દેહધારી હોવાથી એનું જ તત્વને બોધને દેશના આપણે ગ્રહણ કરવાના છે, તો પણ તેને સંસારી કયા છે. એવા બે ભેદ વ્યવહારથી છે. આ વ્યવહારિક જીવોના ભેદ છે. એટલે સિદ્ધના ભેદ આવવા જોઈએ. સિદ્ધમાં ભેદ ના જાણું, ભેદો સંસારીના બહુ, સિદ્ધો પૂર્ણ ગુણે શોભે, કર્મો વાળા બીજા સહુ. સિદ્ધમાં કઈ ભેદ હોતા નથી, વધારે ગણવાના નથી. સિદ્ધ એટલે સિદ્ધ. કાયા કશાય કર્મ નહીં, શેના ભેદ ગણવા? તો પણ 15 પ્રકારે સિદ્ધ થાય છે, પણ સિદ્ધ થઈ ગયા પછી શું ભેદ છે? કાંઈ નહીં. આપણે ગણવા સમજવા માટે કહીએ કે 15 ભેદે સિદ્ધ થયા. પછી બીજા ભેદ કહીએ કે સિદ્ધના મુખ્ય ગુણ તો કે અનંત ગુણ છે, પણ મુખ્ય તો કે અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય. અને સિદ્ધના અનંત ચતુષ્ટય કહેવાની બદલે આપણે 8 ગુણ બીજા પણ કુલ મૂકીએ છીએ, 4 ને 4 8, કે સૂક્ષ્મત્વ ગુણ, અવ્યાબાદ સુખનો ગુણ, અવગાહનત્વ ગુણ, એ બધા ગુણ ક્યાં જાય? એટલા માટે હવે એમને કાયા કશાય નામકર્મ પ્રકૃતિ કાંઈ નથી, એટલે એ બધા ગુણને આપણે નામ કહીએ છીએ, તે ગુણ કહેવાય. બાકી અનંત ગુણ છે સિદ્ધના. એટલે ઘણી વખત 4 કહેવાય, ઘણી વખત 8 કહેવાય, ઘણી વખત 31 કહેવાય, અને આમ તો અનંતા છે. પણ એના ભેદ નથી, એના ગુણ છે. સિદ્ધ પૂર્ણ ગુણે શોભે, એને બધું જ પરિપૂર્ણ છે, એટલે એમને આપણે જુદી જ્ઞાતિમાં, જમાતમાં, ભગવાનની પંગતમાં મૂકી દીધા છે. એટલે એની વાત આપણે આ પુષ્પમાં કરવાની નથી. કર્મોવાળા બીજા સહુ, બીજા બધાને કર્મ છે, પૂંઠે લાગેલા છે અને સિદ્ધ થવાનું છે, એટલે એ જીવોના ભેદની વાત આમાં આવશે. સિદ્ધ પરમાત્માની વાત પૂરી થઈ ગઈ. ત્રસ સ્થાવર સંસારી જીવો બે મુખ્ય ભેદથી, ભયથી ત્રાસ પામીને ચાલે તે ત્રસ ખેદથી. હવે સંસારી જીવના મુખ્ય ભેદ તો 2 જ, ત્રસ અને સ્થાવર. આપણે ત્રસ કહેવાય કે સ્થાવર? આપણે તો ત્રસ જ કહેવાય ને. હવે પૂછવાનું બસ, આપણને ખબર જ છે. ત્રસ યાદ રાખવાનું કે ત્રાસ પામીને, સુખનું, દુઃખનું, ભૂખનું, તરસનું, આડું અવડું, ગરમી ઠંડી બધાના ત્રાસ પામીને આપણે ત્રસ જીવ. એટલે આપણને ત્રાસ પામીને આપણે હલનચલન કરી શકીએ, ઉપાય યોજી શકીએ, યુક્તિ પ્રયુક્તિ કરીએ અને આપણે ટેસ્ટથી રહી શકીએ અથવા રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આપણે ત્રસ જીવ છીએ. જરાક તડકો આવે ત્યાં છાયામાં ચાલવા જતા રહીએ, અથવા છાયું આવે ત્યાં ચાલીએ. આ શું છે? બધું ઉનાળાની વાત છે. શિયાળામાં ઊંધું કરીએ.
તો કે આ બધું ત્રસ જીવોનું કામ છે. વૃક્ષ છે એ ત્રસમાં આવે કે સાવરમાં? સાવરમાં જ આવે ને. એ કાંઈ કરી શકે નહીં. ગમે એટલો વરસાદ પડે એને એમ થાય કે બસ હવે નાહી લીધું, પણ તોય એને વરસાદમાં ઊભું જ રહેવું પડે. ગમે એટલો તાપ લાગે તો પણ ત્યાં ને ત્યાં, ગમે એટલી ઠંડી લાગે ત્યાં ને ત્યાં. એના ઉપર બધા બેસી જાય, ઉડી જાય, બધું થાય, પણ પોતે કાંઈ કરી શકતું નથી. તો એ ત્રસ જીવ છે. જે ત્રસ અને એ સ્થાવર જીવ છે. તો ત્રસ અને સ્થાવર એવી રીતે સંસારી જીવના બે મુખ્ય ભેદ છે. ભયથી ત્રાસ પામીને ચાલે તે ત્રસ ખેદથી. એમણે વ્યાખ્યા મૂકી જ દીધી છે કે કોઈ પણ જાતના ભયથી ત્રાસ પામીને આગળ ચાલવા માંડે અને ખેદ કર્યા કરે કે બહુ ગરમી છે, આ એ ત્રસ જીવો છે. 8મી ગાથા છે. સ્થળાંતરે ન શક્તિમાન સાવરો દુઃસ્થિતિ જડા, સ્ત્રી નૃ નપુંસકો વેદે જીવો ત્રિવિધ સર્વદા. જે સ્થળાંતર કરી શકવાને શક્તિમાન નથી એ બધા સ્થાવર જીવ છે. દુઃસ્થિતિ જળ, એની સ્થિતિ ખરાબ છે. એ જળની જેમ જડાઈ ગયા હોય એવી રીતે ત્યાં ને ત્યાં જ રહે છે. જડા લખ્યું છે, જડાઈ ગયા છે ત્યાં. પછી સ્ત્રી નૃ એટલે નર એટલે મનુષ્ય, સ્ત્રી પુરુષ કે નપુંસક, આ 3 પ્રકારના વેદથી જીવો 3 પ્રકારે કહેવાય છે. એક ભેદ એકલું આત્મા ચૈતન્ય, 2 ભેદ ત્રસ અને સ્થાવર, પેલું સિદ્ધ અને સંસારી, પછી ત્રસ અને સ્થાવર. હવે 3 જગ્યાએ 3 રીતે વેદ હોય, 3 જગ્યાએ ભેદ હોય તો કેવી રીતે કહેવાય? સ્ત્રી વેદી, પુરુષ વેદી, નપુંસક વેદી. એટલે સ્ત્રી નૃ નપુંસક હંમેશા આ પ્રમાણે 3 પ્રકારે હોય છે. 9મી ગાથા. એકેન્દ્રિય વિકલેન્દ્રિય પંચેન્દ્રિય બીજા 3, વિકલેન્દ્રિય અને ઇન્દ્રિય 4, 2 કે 3 ગણે. એકેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને હંમેશા 2, 3 કે 4 ઇન્દ્રિય હોય. એનું નામ એ સમૂહને વિકલેન્દ્રિય કહીએ છીએ. સકલ એટલે આખું, તમામ, અખંડ, સંપૂર્ણ. એટલે 5 ઇન્દ્રિય હોય તો 5 ઇન્દ્રિય. એવી રીતે કોઈ પણ બાબતમાં બધું હોય, અખંડ હોય, તમામે તમામ હોય તો એને સકલ કહીએ. સકલ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન કહીએ. અને વિકલ એટલે ક્ષોપક્ષમ જ્ઞાન વગેરે કહીએ તે. તો વિકલ આવ્યું એટલે ઓછું હોય, હોવું જોઈએ, સંપૂર્ણ હોવું જોઈએ, એના કરતાં ઓછું, 100%માં ઓછા ટકા, એ વિકલ. એટલે એને 5 ઇન્દ્રિય હોવી જોઈએ, હોય તો સારું. એની બદલે એ 2 થાય છે, 3 હોય છે, 4 હોય છે. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયને વિકલેન્દ્રિય કહીએ. એકેન્દ્રિયને હંમેશા એકથી જ બોલાવીએ છીએ, એકેન્દ્રિય કહીએ. તો એકેન્દ્રિય, પછી વિકલેન્દ્રિય, પછી પંચેન્દ્રિય, પછી બીજા 3 એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય આવી ગયા. પછી વિકલેન્દ્રિયને કાં તો ઇન્દ્રિય 4 છે, કાં તો 2 છે, કાં તો 3 છે. ઊંધેથી લીધું કારણ કે છંદમાં એ બેસે. 10મી ગાથા. દેવો નારક તિર્યંચો મનુષ્યો ભેદ 4 એ, ગતિ ભેદે સુખી દુઃખી પશુતા મોક્ષ કારણે. હવે દેવ નારક તિર્યંચ મનુષ્ય એ પ્રકારે 4 ગતિના 4 મનુષ્યો ભેદ છે. એ ગતિથી ભેદ થઈ ગયા. અને સુખી દુઃખી એ પ્રમાણે છે, પોતાની રીતે થાય છે. સુખ દુઃખ પોતે ભોગવે છે પોતાના કરેલા ભાવ પ્રમાણે. પશુતા મોક્ષ કારણે, આ કારણથી કેટલાક પશુતા શું, અહીંયા પશુતા શું આવી? મનુષ્યોને કહી દીધી કે જે કોઈ 4 ગતિના જીવોમાં પશુતા કોને કહેવાય? પશુ જેવું કરે છે તે. એટલે કે વિવેક રાખતા નથી, વિવેક બુદ્ધિ નથી જેનામાં. આપણે ક્ષમાપનામાં બોલીએ હું આવો હું તેવો, તો વિવેક વિનાનું છે. કે વિવેક બુદ્ધિ મારામાં નથી, વિવેક શક્તિ નથી. શક્તિ છે પણ વિવેક બુદ્ધિ નથી. એટલે વિવેક બુદ્ધિ વિનાના એટલે પશુતા. જ્યાં સુધી વિવેક નથી ત્યાં સુધી બધું આવું છે. વળી વિવેક કરી જાય છે તો આગળ જાય છે. અને એવા જ વિવેક કરી જાય તો મોક્ષ સુધી પણ પહોંચી જાય. તો 5મી ગતિમાં મોક્ષે પણ પહોંચી જાય છે. તો આ 4 જ ગતિના જીવો. 11મું. માત્ર સ્પર્શેન્દ્રિય યુક્ત તે એકેન્દ્રિય જીવ છે, દ્વિત્રિચૌ પંચ ઇન્દ્રિય અક્કેકી અધિકી ક્રમે. એકલું સ્પર્શેન્દ્રિય સેન્સ ઓફ ટચ ઓનલી તે એકેન્દ્રિય જીવ છે. પછી દ્વિત્રિચૌ પંચ એટલે 2, 3, 4, 5 એ ઇન્દ્રિયમાં અકેકી, સાચો શબ્દ અકેકી છે પણ આપણે એકેકી બોલીએ હોય તો કે અકેકી એકેકી વધતી જાય છે, અધિક 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 એ ક્રમથી પંચેન્દ્રિય છે. 12મી કડી છે. જીવવા ઘ્રાણ નયનો ને કર્ણ ઇન્દ્રિય પામતા, એવા 5 પ્રકારે જો સંસારી જીવ સામટા. જીવવા એટલે જીભ રસેન્દ્રિય સેન્સ ઓફ ટેસ્ટ, પછી ઘ્રાણ સુગંધ નાક, પછી નયન ચક્ષુ આંખ, અને કર્ણ એટલે કાન. એટલે કાયા જીભ નાક આંખ ને કાન એ રીતે 5 ઇન્દ્રિય થઈ. એ 5 ઇન્દ્રિય પામતા એવા 5 પ્રકારના સંસારી જીવ સામટા.
સામટા એટલે એકી સાથે બોલો તો આ પંચેન્દ્રિય જીવ કયો એટલે એમાં બધા આવી ગયા. એકેન્દ્રિયવાળા, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. 13મી કડી પૃથ્વી, પાણી અને અગ્નિ, વાયુ, વનસ્પતિ, વપુ, ધારે એકેન્દ્રિયો 5, છઠ્ઠા ત્રસ તનુ ધરું. પૃથ્વીકાય, અપકાય, અપ એટલે પાણી, જલ બધું એક જ, અહીંયા પાણી લખ્યું એટલે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિ વપુ. વપુ એટલે શરીર, દેહ, અને વનસ્પતિ જેની કાયા છે તે વનસ્પતિ કાય એમ કહી દીધું. ધારે એકેન્દ્રિયો 5, ત્રસ તનુ ધરું. આ પાંચેય એકેન્દ્રિય જ કહેવાય અને છઠ્ઠા તનુ ધરું. તનુ એટલે પણ દેહ, કાયા, એટલે છઠ્ઠા જે છે તે ત્રસ જીવ છે એ ત્રસ કહેવાય છે. ત્રસકાઈમાં દેહધારી કોને કીધા? બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. પેલા એકેન્દ્રિય વાળા પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય 5ને એક બાજુ મૂકી દેવાના છે. હવે નીચે આવે છે 14મી ગાથા. છકાય જીવની રક્ષા, ભગવંતે ભણી ઘણી, સર્વ જીવો સુખી થાય, વાણી એવી પ્રભુ તણી. હવે 5 તો બોલી ગયા પણ અહીંયા છકાય જીવ કીધા છે. એ કોને કહેવા? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય 5 થયા. તો છકાય ક્યાંથી આવ્યા? કે છઠ્ઠું ત્રસકાય એને લઈ લીધા. પહેલાં સ્થાવરકાયની વાત ને પછી ત્રસકાયની વાત. તો આપણે છકાય જીવ તો બોલીએ પણ નામ આવડે? હું પૃથ્વીકાય, અપકાય બોલી ગઈ, એના નામ નથી. એ તો એના ગોત્ર કે પ્રકાર કહેવાય. નામ જુદું ને ગોત્ર જુદું. તો એ તો નામ કયા છે? તો કે ઇન્દી થાવરકાય, બંબી થાવરકાય, શિલ્પી થાવરકાય, પછી સુમતિ થાવરકાય, પ્રજાપતિ થાવરકાય અને છેલ્લે જંગમકાય. જંગમમાં આપણે ત્રસ લીધા તે બધા હાલતા ચાલતા જીવ. એટલે ઇન્દી થાવરકાય, પૃથ્વીકાય, બંભી થાવરકાય, જલ એટલે અગ્નિ અપકાય. પછી ત્રીજું શું મેં કીધું? શિલ્પી થાવરકાય એટલે અગ્નિકાય. પછી સુમતિ વાયુ. પછી 5મું પ્રજાપતિ. બોલો, આવી રીતે નામ આપેલા છે. શાસ્ત્રોના નામ છે, મેં નથી પાડ્યા હો. આપણે તો કંઈક બીજા પાડીએ. આ તો પેલું જ નામ ઇન્દી થાવરકાય, પૃથ્વીકાય. એક જ કાય, એક જ ઇન્દ્રિય, તો પણ નામ કેવું? ઇન્દી, મોટું ઇન્દ્ર જેવું એમ. ઇન્દ્રિય, ઇન્દી રહી ગયા ને યાદ? ઇન્દી થાવરકાય, બંબી થાવરકાય, શિલ્પી થાવરકાય, સુમતિ થાવરકાય, પ્રજાપતિ થાવરકાય. પતી ગઈ વાત. કોઈ બાકી રહી ગયા? 5 થઈ ગયા. આવા છકાય જીવની રક્ષા કરીએ તો ભગવાન તે કહી છે, જીવ દયા રાખવાનું કહ્યું છે, અને તો સર્વ જીવ સુખી થાય છે, વાણી એવી પ્રભુ તણી. પ્રભુ કહે છે કે છકાઈના જીવની પણ રક્ષા કરો, જીવ દયા પાડો, સુખી થાવ, સર્વત્ર સૌ સુખી થાવ. છકાઈ જીવની પણ હિંસા ન કરવી, યત્ના કરવી, રક્ષા કરવી, એવો જૈન દર્શન કે જૈન ધર્મમાં, વિતરાગ ધર્મ કે વિતરાગ વાણીમાં જેટલો સૂક્ષ્મ બોધ છે અને એટલું વિશદ વર્ણન છે એટલું કોઈ જગ્યાએ બીજે નથી. એ હકીકત છે. 15મી ગાથા છે. એકેન્દ્રિય 5 જીવોને, પંચેન્દ્રિય વિકલેન્દ્રિય, 7 ભેદે બધા જીવો, જાણે જ્ઞાન અતિન્દ્રિય. આ એકેન્દ્રિય, એક ઇન્દ્રિયવાળા 5 જીવો થયા તે પંચેન્દ્રિય. પછી એમાં વિકલેન્દ્રિય પણ આવી ગયા. એટલે એક બાજુ એકેન્દ્રિય રાખો, બીજી બાજુ વિકલેન્દ્રિયનું ગ્રુપ રાખો, એકને 1 2 ગ્રુપ થયા. પછી પંચેન્દ્રિયના 5 ગણો એટલે 5 ને 2 7 થયા. તો કે 7 ભેદે બધા જાણો, જાણે જ્ઞાન અતિન્દ્રિય. કેવલ જ્ઞાનીએ કેવલ જ્ઞાનમાં આ પ્રકારે 7 ભેદ જોયા છે. આપણને તો માન્ય છે, ક્યાં દલીલ છે? 16મી ગાથા. એકેન્દ્રિય વિકલેન્દ્રિય, સંજ્ઞી અસંજ્ઞી 8 એ, 2 પંચેન્દ્રિય તણા ભેદે, સંસારી જીવ પાઠ તે. એકેન્દ્રિય આવી ગયું, વિકલેન્દ્રિય આવી ગયું, સંજ્ઞી આવી ગયું, અસંજ્ઞી આવી ગયું. એકેન્દ્રિયમાં કેટલા? 5 આવ્યા તે ગણવાના, જુદા જુદા એક એકના. પછી વિકલેન્દ્રિયમાં 1 લઈ લીધું, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, આખું ગ્રુપ લીધું. તો 5 ને 1 6, 7મું સંજ્ઞી, 8મું અસંજ્ઞી. 8 ભેદ થયા ને. જેમ કરવા એમ થાય. અને 2 પંચેન્દ્રિય તણા ભેદે, બીજા 2 કયા થયા પંચેન્દ્રિયમાં? સંજ્ઞી અને અસંજ્ઞી. એટલે આવી ગયા સંસારી જીવ પાઠ તે. 17મી ગાથા.
પાંચ એકેન્દ્રીને ચારે ત્રસના ભેદ એ નવ, જીના ગમે કહેલા તે રોકવા પાપ આશ્રવ. આ પાંચ એકેન્દ્રિય અને ત્રસના ભેદ ગણો. 5 4 કહીના એટલે 2 ઇન્દ્રિય 13 ઇન્દ્રિય 14 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય 5 ને 4 9 થયા, તો 9 ભેદે કર્યા. જીના ગમે કહેલા છે તે શું કામ કીધા છે? તો કે પાપ, આવતા પાપને, પાપ આશ્રવ, જે પાપ આપણા તરફ આવી રહ્યા છે એને રોકવાના છે, અટકાવવાના છે. પાપ આશ્રવ. વનસ્પતિ તણા ભેદો સાધારણ પ્રત્યેક બે, 10 થાય ગણીએ જુદા ભેદો એવા અનેક છે. પછી વનસ્પતિના ભેદ ગણાવ્યા છે. એમાં મુખ્ય 2 ભેદ છે, સાધારણ વનસ્પતિ કાય, પ્રત્યેક વનસ્પતિ કાય. અને એ 2 મળીને 10 થાય જ ને. 8 ને 2 10. અને પછી લખી દીધું ભેદો એવા અનેક છે. એટલે કે સાધારણ ને પ્રત્યેકમાં શું ફરક છે? તો કે પ્રત્યેક વનસ્પતિ કાય શબ્દમાં જ આવી ગયું એક એક એક, એટલે કે એક વનસ્પતિમાં એ એક જીવ. અને સાધારણ વનસ્પતિકાયમાં તો કે એટલી જ જગ્યામાં સોયના અણીના અગ્રભાગમાં નીડલ પોઈન્ટ જેટલું જ હંમેશા ઉપમા અપાય એટલામાં અનંતા જીવ રહેલા છે. એ બધા જ શરીર, પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસ, બધું આયુષ્ય બધું શેર કરે છે. બધું બધાનું એકસાથે એક સરખું જ છે. જગ્યા એટલી જ છે અને એમાં અનંત જીવ રહે છે. અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છે. એટલે સંકોચ વિસ્તારનો એનો ગુણ છે, એટલે રહી શકે છે, સમાઈ જાય છે. પણ કેટલી અગવડ પડે, કેટલી બધી અગવડ પડે. જગ્યા તો જે હોય તે હોય, એક પોઈન્ટ જેટલી જ હોય અને એમાં આટલા જીવો રહે છે. તો કે બધા સાધારણ છે. સાધારણ વનસ્પતિ કાંઈ એમ જીવો કહીએ એટલે કોને કહેવાય? તો કે કંદમૂળ જે વાપરવાની આજ્ઞા નથી તે કંદમૂળ પહેલાં આવે, નિગોદના જીવ બધા આવે, શેવાળમાં રહેલા જીવ, શેવાળ પોતે જ, એ બધી આમાં જાય છે. આ સાધારણ વનસ્પતિકાય છે. ચાઇના ગ્રાસને પણ સાધારણ વનસ્પતિકાયમાં ગણાવી છે. એમાંથી ઘણી બધી સ્વીટ બને, મીઠાઈ બને. ખાસ કરીને વિયાયેલી ગાયના દૂધમાંથી બરી બને અને બધાને બહુ ભાવતી હોય. એ બરી જેવું જ ચાઇના ગ્રાસમાંથી બને, બિલકુલ ખબર ન પડે એટલું બધું સરસ બનાવી શકે છે બધા. એટલા માટે ઘણીવાર ઉપયોગ નથી, ખ્યાલ નથી, જ્ઞાન નથી, અજાણ્યા આવી ભૂલ થઈ જાય. પણ એ કંદમૂળમાં અથવા અભક્ષ્યમાં ગણેલું છે. એક વિનંતી, જે ખરેખર વિયાયેલા દૂધની, તાજી વિયાયેલી ગાય ભેંસના જે કોઈ દૂધમાંથી બરી બનાવતા, એ પણ અભક્ષ્ય તો કીધી જ છે. એ જૈન લગભગ વાપરે નહીં. જો જાણતા હોય તો ન વાપરે. પણ આપને ખ્યાલ છે કે બચપણમાં આપણે બધાએ એટલીસ્ટ 1-2 વાર તો વાપરી જશે, કે સ્વાદ ચાખ્યો જશે. એ બધાને ઘણાને બહુ ભાવે, ગળી મીઠાઈ જેવું લાગે, સારું લાગે, પાછું એવું કહેવાય. તો કે એ વાપરી શકાય નહીં, એમાં દોષ છે. ચાલો 19મી ગાથા. બાદર સૂક્ષ્મ ભેદે સૌ સાવરના 10 ભેદ જો, એકાદશ ત્રસ સાથે ભેદો જાણે જ સુજ્ઞતો. હવે સૂક્ષ્મ અને બાદરમાં લઈ જાય. આ બાદર શબ્દ કેવો પારિભાષિક શબ્દ છે. ક્યાંય કોઈ ડિક્શનરીમાં બાદર શબ્દ આવતો નથી. કોઈનું નામ હોય બાદરભાઈ, એ સાંભળ્યું છે, કોદરભાઈ, બાદરભાઈ, પણ બાદરનો અર્થ તો આવે જ નહીં. જૈન પારિભાષિક શબ્દો હોય તો જ આવે. સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ એટલે સમજાઈ જાય આપને. સૂક્ષ્મ એટલે જીણા, નાના, જે જીવો દેખ્યા દેખાય નહીં, હણ્યા હણાય નહીં, બાળ્યા બળે નહીં, માર્યા મરે નહીં, પાણીમાં પલાળો તો એટલે કે ડૂબાડો તો ડૂબે નહીં, અને નરી આંખે દેખાય નહીં. આ જેટલા લક્ષણ છે તે સૂક્ષ્મ જીવોનું લક્ષણ છે. હવે દેખાય જ નહીં ત્યાં આપણે શું કરવાની વિધિ આવે? અને એની સામે દલીલ થતી હોય છે કે દેખાય નહીં એટલે આપણે એને માયરા થોડા કહેવાય. હું બોલું છું કે આપ બોલો છો, અને જે દોષ થાય છે તો એ સૂક્ષ્મ જીવો હણાય છે ચોક્કસ. વાયુકાયના જીવ હોય, આ જે કંઈ આખા લોકમાં રહ્યા છે જીવો, તો કે એમાં અસર થાય છે. તો કે મારો તો આશય ખરાબ નથી, ભાવ ખરાબ નથી, અને મને ક્યાં ખબર છે, મને દેખાતાય નથી, તો પણ તેમ છતાં એ હણાય છે. એટલે એનો દોષ કે હિંસાનો લાગે તો ખરો જ. આપણો ભાવ પણ નથી, આપણે કરતાય નથી, તેમ છતાં ક્રિયા તો થાય છે ને. અને આપણે બોલીએ તો થાય છે ને, નહીં તો નથી થતી. એટલે એ દોષ લાગે. તો કે એવા બધા સૂક્ષ્મ જીવ છે. તો બાદર જીવ કેવા? તો કે એ આ બધી વ્યાખ્યાથી વિરુદ્ધ, કે જે દેખાય પછી હણ્યા હણે, બાળ્યા બળે, પાણીમાં ડૂબાડો તો મરી જાય, જેમ કંઈ કરો તે બધું થાય, એ જે છે દેખાય છે, એટલે એ બધા બાદર જીવ છે. પેલા સૂક્ષ્મ જીવ હતા.
તો બાદર સૂક્ષ્મ ભેદે સૌ સાવરના દશ ભેદ જો. એટલે સાવરમાં એવા પણ કેટલાક જીવો છે. સાવરમાં એટલે તો સમજો છો આ પૃથ્વી કાય અપકાય વગેરે. એમાં વનસ્પતિ કાયમાં સૌથી વધારે દેખાય, પણ બધામાં છે. પછી એકાદશ એટલે 11મો, ત્રસ સાથે ભેદો જાણે જ સુગ્નતો. સમજવું છે તે સમજી ગયા કે આ સ્થાવરના 10 ભેદ થાય છે સૂક્ષ્મ બાદર ગણીને. 11મો કયો આવ્યો કે ત્રસને પણ લઈ લીધા છે, એટલે ત્રસ સાથે 11 ભેદ થાય છે. દશ સ્થાવર પંચેન્દ્રી વિકલેન્દ્રિય 12 એ સંગની અસંગની પંચેન્દ્રી જુદા જોતા જ 13 તે. હવે 13 ભેદે આવ્યા. 10 સ્થાવરના થયા, પંચેન્દ્રિયના ગણ્યા, વિકલેન્દ્રિયના ગણ્યા એટલે 12, 11 અને 12. પછી 13માં સંગની અને અસંગની એમ ગણ્યા. પંચેન્દ્રિયમાં 2 ભાગ પડ્યા, એટલે સંગની અને અસંગની. હવે સંગની શું? સીધી સાદી રીતે તો આપ કહી દો કે મન હોય તે સંગની, મન ન હોય તે અસંગની. તો એમ ચાલે? મન એટલે શું? એને ભાવતું હોય જ કોઈ પણ જીવને, તો એ મન ન કહેવાય? તો કે ના, દીર્ઘકાલિકી સંજ્ઞા, હેતુવાદોપદેશિકી સંજ્ઞા અને ત્રીજી એક સંજ્ઞા છે, એ સંજ્ઞા હોય તો કહેવાય. તો કે એને હેતુવાદોપદેશિકી છે એ જીવને, કે ચાલો હવે ઠંડી છે તો ગરમીમાં જાઉં, ગરમી છે તો ઠંડીમાં જાઉં. અહીંયા કંઈક ત્રિવિધ તાપ છે, અથવા તો અહીંયા કંઈક બીજો અગ્નિ સળગાવ્યો છે, કે કંઈક ફોરેસ્ટ ફાયર છે, તો હું દૂર જાઉં. એવો જે બધો વિચાર આવે છે, ખસવાનો, મૂળ થવાનો, અથવા તો ભવિષ્યનો, આજે છે પણ કાલે શું, આજ જેટલું ગ્રોસરીઝ ને બધું છે પણ પછી કાલે શું, અથવા આજે આ વાપરવાનું છે કાલે શું, આજનું દૂધ છે કાલનું શું, એવું જે બધું ભૂતકાળનો અને ભવિષ્યકાળનો વિચાર કરી શકે છે તે દીર્ઘકાલિકી સંજ્ઞા. અને ભૂતકાળનું પણ ખબર પડે છે, ગઈકાલે શું હતું, કેમ હતું, અને ભવિષ્યમાં શું કરવાનું છે તે એવો વિચાર કરી શકે છે. અને આપણે એ વિચારમાં જ આખી જિંદગી કાઢીએ છીએ. ગઈકાલનો વિચાર, જૂના વર્ષોનો વિચાર, ભૂતકાળનો વિચાર, એમ જ એક સમય પહેલાં ભૂતકાળ થઈ જાય છે ને, અને પછી પાછું વર્તમાનમાં જીવતા જ નથી. પછી ભવિષ્યકાળની ચિંતા કે વિચાર કે વિકલ્પ હોય. તો ભૂત ભવિષ્યનો વિચાર કરી શકે છે તે દીર્ઘકાલિકી સંજ્ઞા. એટ ધ સેમ ટાઈમ એઝ વેલ એઝ હેતુવાદ ઉપદેશિકી. એને હેતુ છે, ઉદ્દેશ છે કે મારે જવાનું છે માટે હું કહું છું, માટે ફોન કરું છું, આને બોલાવવાના છે, આને આમ કરવાનું છે, તો કે અમારે કંઈ ને કંઈ કારણ છે. એટલે એવા બધા ઉદ્દેશ છે, હેતુ છે, એમને નથી કરતા. એટલે અમારે મન પણ છે, વિકલ્પ કરીએ છીએ, સંકલ્પ વિકલ્પ કરીએ છીએ. એટલે આ 3 સંજ્ઞા જેને છે તેને મન કહેવાય છે. તે સંઘની પંચેન્દ્રિય કહેવાય છે. બીજા અસંગની પંચેન્દ્રિય છે. ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, ગરોળી વગેરે આપણી નજર સમક્ષ જે કોઈ જીવો પંચેન્દ્રિય છે તે બધા જ સંઘની પંચેન્દ્રિય છે. એને મન ચોક્કસ છે, બધી સંજ્ઞા છે, બધો ભાવ છે, બધી વેદના, સંવેદના, લાગણી, ભાવ બધું છે. આપણા સામું જોતું હોય અને આપણે એને કહીએ આ બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, તો એ સમજે છે, એ જઈ શકે છે, પણ એને માનવું નથી, એને અહીંથી જવું નથી, એટલે જતા નથી. માનો કે લીમડાના પાન ખાય છે, એની મોસ્ટ ફેવરિટ ફૂડ, અને ભાવતું હોય અને ભૂખ લાગી હોય, અને આપણે આ બાજુ ઈશારો કરો, ગમે તે કરો, બધું સમજે છે, મને જવાનું કહે છે, મને ભગાડે છે, નસાડે છે, પણ આ બાજુ આ દિશા તે દિશા બતાવીએ, બધી ખબર છે. જો સમજવું હોય તો તે જ દિશામાં જતા રહીએ છે, બીજો બીજી દિશામાં જાય છે. તો એ સંજ્ઞાવાળા છે, સંજ્ઞની પંચેન્દ્રિય છે. ભાષા રૂપે આપણે સમજતા નથી, અથવા આપણી સાથે કમ્યુનિકેટ કરી શકતા નથી. અંદરો અંદર તો કરતા જ હોય છે. એક કોયલ બીજી કોયલને કેટલી દૂરથી અહીંથી બોલાવતી હોય છે. ચાલો, એવી જ રીતે કોણ કહેવાય આ પંચેન્દ્રિયમાં? તો કે ગર્ભજ મનુષ્યો, એટલે આપણે સમૂર્ચી મનુષ્ય નહીં, આપણી અશુચિમાં ઉપજતા જીવો, તેને કાંઈ આવું નથી. આપણા જેવા જ છે, પણ નાનામાં નાનું સ્વરૂપ છે. આપણે આવડા હોઈએ 5-7 ફૂટના, એમાંથી 5-6 ફૂટમાંથી એક ઈયળ જેવડા ગણી લ્યો, દેખાય એટલું. દેખાતું તો નથી જ, પણ એટલું બિંદુ જેટલું ગણો, પણ એમાં આખું આપણું આવડું સ્વરૂપ આવી જાય. એક પિક્ચર નાનું મોટું થઈ શકે, સમજી શકો છો, આટલામાંથી આવડું મોટું ને આટલામાંથી આટલું નાનું. એ તો સ્થૂળ વાત છે, તો આ તો થાય જ ને, થઈ જ શકે ને. તો કે એ બધા જીવો છે, દેખાતા નથી આપણને, એટલું જ. એવા જ છે, જેવા આપણે છીએ એવા જ આપણા જેવા જ સમૂર્ચી મનુષ્ય આપણી અશુચિમાં 14 પ્રકારે ઉપજે છે. એ પણ 14 પ્રકારના જ છે, પણ એને મન નથી, એ ગર્ભજ ન કહેવાય, એ સમૂર્ચિમ કહેવાય. આપોઆપ જન્મી જાય છે તે, એને આ સંજ્ઞીમાં ન લેવાય, દેખીતી વાત છે. પણ સંજ્ઞી પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ તિર્યંચો, ગાય ભેંસ વગેરે બધા જ.
અને દેવો અને નારકો આ બધા સંઘની પંચેન્દ્રિય છે. આ રીતે 13 ભેદ ગણાવ્યા છે. 21મી ગાથા છે સંઘની અસંગની પંચેન્દ્રી વિકલેન્દ્રી ત્રણેય વળી સૂક્ષ્મ બાદર એકેન્દ્રી ભેદો 7 બધા મળી. હવે 7 ભેદે ગણાવ્યા કે સંઘની આવ્યા અસંગની આવ્યા પંચેન્દ્રિય 2 ભેદ કીધા, વિકલેન્દ્રિય એટલે 3 થયા, પછી સૂક્ષ્મ બાદર કીધા એટલે 5 થયા, પછી પાછા એકેન્દ્રિય કીધા એટલે 7 ભેદ ગણાવ્યા છે. ગાથા નંબર 22. સૌ પર્યાપ્ત અપર્યાપ્ત 14 જીવ સમાસ એ 84 લાખ જાતિના સંસારી જીવવાસ છે. હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા આવ્યું અને 14 જીવ સમાસ આવ્યા. સમાસ એટલે સમૂહ, ગ્રુપ, ગુચ્છો, બંચ એટલે 14 પ્રકાર છે જીવો એમ કહી દીધું. 1 પ્રકાર, 2 પ્રકાર, 3 પ્રકાર, મુખ્ય 14. પછી 84 લાખ જાતિ છે. જાતિ ભેદથી ગણો તો 84 લક્ષ લાખ એટલે જીવીઓની કહીએ છીએ તે સંસારી જીવવાસ છે. સંસારી જીવોને રહેવાના સ્થાન છે, ઠેકાણું છે, ક્યાં વાસ છે, નિવાસ ક્યાં છે. મકાનના નામ રાખે ને, આવાસ, તેવાસ, નિવાસ, કુંજ વગેરે વગેરે, નિકેતન, આલય, નિલય એવું બધું, તો કે રહેવાના સ્થાન છે. 84 લક્ષ જીવીઓનીમાં છે. હવે પર્યાપ્તિ અપર્યાપ્તિ શબ્દ આવ્યો. પર્યાપ્ત જીવ એટલે શું ને અપર્યાપ્ત શું? એકલું પર્યાપ્ત કહીએ ત્યારે આપણે શું કહીએ કે બસ પૂરતું છે, ઇનફ છે, સફિશિયન્ટ છે. પછી કોઈ વાર એમ કહે ના ના બહુ નહીં આપું, મોર ધેન ઇનફ છે, આ વધારે છે એમ, એટલે આમ કહી દઈએ કે પર્યાપ્ત છે, પૂરતું છે, ઇનફ. અહીંયા પર્યાપ્ત એટલે શું? તો કે 6 પર્યાપ્તિ હોય વધુમાં વધુ. એ 6 પર્યાપ્તિ મનુષ્યોને હોય, કેટલાકને 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. તો કે એ જે 4, 5, 6 પર્યાપ્તિવાળા છે તો કે એને એટલા જીવને એટલી જોઈએ અને આટલી જોઈએ તો કે એ પર્યાપ્ત. પૂરેપૂરી હોય તો પર્યાપ્ત, અને અધૂરી હોય અને દેહ છૂટી જાય તો એ અપર્યાપ્ત કહેવાય. પણ પર્યાપ્તિ એટલે શું? આપણને કોઈ પૂછે કે કઈ વાત ચાલે છે, પર્યાપ્તિનો અર્થ જ ન મળે ક્યાંય, અને મળે તો આ સંપૂર્ણ તમામ એટલો જ મળે, બીજો કંઈ ન મળે. તો આપણે શું કહેવું? તેની વ્યાખ્યામાં શું કહેવાય કે પૂતગલ પરમાણુના નિમિત્તથી આત્મામાંથી પ્રગટ થતી અને દેહધારીપણે જીવવા માટે ઉપયોગી પૂતગોલને પરિણમવાનું કામ કરનારી આત્માની અમુક જાતની જીવન શક્તિ, તેનું નામ પર્યાપ્તિ. પર્યાપ્તિ એટલે આત્માની શક્તિ જ, પણ એમ બોલાય નહીં. કોના નિમિત્તે ક્યાં ઉપજે છે? આત્મામાંથી ઉપજે છે, જીવમાંથી ઉપજે છે, યસ, પણ બોલાય નહીં. એમ લખાય કે બોલાય કેવી રીતે? તો કે આવી રીતે, પૂતગલ પરમાણુના નિમિત્તથી આત્મામાંથી પ્રગટ થયેલી અને દેહધારીપણે જીવવા માટેની ઉપયોગી પૂતગલોને પરિણમવાનું કામ કરે તેવી આત્માની શક્તિ, તે જીવન શક્તિ, તે પર્યાપ્તિ. જળમાં શક્તિ નથી, આત્મામાં શક્તિ છે. પરિણમવાનું કામ જીવ આવે પછી જ કરે છે. ગર્ભમાં જીવ આવે પછી જ એ કર્યા છે. જેવો આવે છે તેવું જે પર્યાપ્તિ બંધવાનું કામ કરે છે. પેલી જ આહાર પર્યાપ્તિ આપણે કહીએ છીએ. એટલે નિમિત્ત શું થયું? પૂતગલ પરમાણુનું નિમિત્ત થયું, પૂતગલ જ છે. અને એના નિમિત્તથી પણ તો કે કંઈ જળમાંથી ચેતન થોડું પ્રગટે, એ તો આપણો સિદ્ધાંત ખોટો પડે છે. એટલા માટે એ બને નહીં તો જળ ચેતન ન થાય, ચેતન જળ ન થાય. એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. તો પછી તો કે આત્મામાંથી જ પ્રગટ થયેલી શક્તિ છે. એને પરિણમવાનું કામ, પરિણમાવવાનું કામ આત્મા જ કરે છે. એવડો અમથો એક પેલા સમયનો જીવ, શક્તિ ઓછી છે આત્માની, આપણે બિચારી કરીએ પણ. ચાલો, આપણે ઘણી વાત થઈ ગઈ છે એટલે વધારે નથી કહેવી. પર્યાપ્તિ કેટલી હોય? 6. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન, અને એ જ ક્રમથી હોય. અને અંતર્મુહૂર્તમાં તો બંધાઈ જ જાય, વધુમાં વધુ અંતર્મુહૂર્તમાં થઈ જાય. દરેકનો કાળ અંતર્મુહૂર્તનો, ટોટલ પણ અંતર્મુહૂર્ત જ, કારણ કે જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ભેદ પડે એટલા માટે. અને અપર્યાપ્તમાં જે તે જીવને યોગ્ય જેટલી પર્યાપ્તિ હોય એટલી પૂરી ન થઈ હોય તે અપર્યાપ્ત કહેવાય, એટલે અધૂરા કહેવાય એમ. ચાલો, 23મી ગાથા છે પૃથ્વીકાય જળકાય અગ્નિને વાયુકાયની નિત્ય ઇતરની ગોદે સાધારણ હરિતની
પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, અને પછી વનસ્પતિકાયમાં નિત્ય નિગોદ અને ઇતર નિગોદ, અને સાધારણ વનસ્પતિકાય. એટલે નિત્ય નિગોદ, ઇતર નિગોદ. જે નિત્ય નિગોદમાં હતા એમાંથી ઇતર નિગોદ એટલે ચતુર્ગતિ નિગોદ એનું બીજું નામ. એ 4 ગતિના વ્યવહારમાં આવ્યા, કૂવામાંથી જાણે બહાર નીકળ્યા. નિત્ય નિગોદના કૂવામાં હતા, કદી બહાર નીકળ્યા જ નથી, મોઢું ખોલ્યું જ નથી, જોયું જ નથી કાંઈ. એવા અંધારા ગાઢ અંધકાર કહેવાય, ગાઢ મિથ્યાત્વી કહેવાય, અનાભોગ મિથ્યાત્વ પણ મિથ્યાત્વી જ કહેવાય. અને એમાંથી બિચારા સબડતા ગબડતા આપણે બધા જ કોઈક સિદ્ધ ભગવાન થયું અને અસીમ ઉપકાર તળે આપણે વળી બહાર આવ્યા. એ અસીમ ઉપકારી આત્મા છે. કોઈક સિદ્ધ ભગવાન ખબર નથી, અને એમાંથી આપણે બહાર આવ્યા. તો એ નિત્યમાંથી ઇતર નિગોદમાં આવ્યા એટલે એના લીધા. અને પછી વનસ્પતિકાયમાં સાધારણ, પછી હરિત એટલે ઘણા નામ રાખીએ છીએ, હરિતા, તો કે વનસ્પતિકાય. હરિત એટલે ગ્રીન, એટલે ગ્રીનરી, એના ઉપરથી લીલોતરી એટલે વનસ્પતિ. હરિત એટલે લીલોતરી મીન્સ વનસ્પતિ. એટલે સાધારણ વનસ્પતિકાય થાય છે એ નિગોદ જ છે. 24મી ગાથા. જાતિ દરેકની 7 લાખ આગમમાં ગણીને 10 લાખ પ્રત્યેક વનસ્પતિ તને ભણી. આ દરેકની જાતિ કેટલી છે? દરેકની જાતિ એટલે પ્રકાર કેવું છે, સંખ્યા, વસ્તી ગણતરી. તો કે 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવકાય, 7 લાખ વાવકાય. પછી બધું કહીએ ને કે આટલા 4 લાખ દેવ, 4 લાખ નારકી. પછી તમે બોલો છો, આપણે બધા જ અતિચારમાં બોલીએ છીએ, તે એ વખતે બોલાય છે પ્રતિક્રમણમાં. તે આ જીવના ભેદ જ ગણાવ્યા છે. તો કે બધી એની જાતિ છે. તો દરેકની 7 લાખ એટલે 7 લાખ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય. પછી આગમમાં ગણી શાસ્ત્રોમાં કહી 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય આગળ આવશે. એટલે 10 લાખ પ્રત્યેક વનસ્પતિ તને એટલે તને મને એમ નહીં, તને મને અમને નહીં, તન એટલે શરીર, એટલે વનસ્પતિ તને, વનસ્પતિ કાયે આમાં ન બેસે છંદમાં, એટલે વનસ્પતિ તને ભણી, એટલે વનસ્પતિ કાયે ભણી, એટલે આ પ્રમાણે પ્રકાશી છે કહેવામાં આવ્યું છે. ગાથા નંબર 25. 2 ઇન્દ્રિય, ત્રિન્દ્રિય, ચૌરેન્દ્રિય, 2 લાખ દરેક જો, દેવતા નારકી તિર્યક, પંચેન્દ્રિય લાખ 400. 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચૌરેન્દ્રિય, 2 લાખ પછી પંચેન્દ્રિય ન આવે, 4 લાખ દેવતા, 4 લાખ નારકી, અને 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય એમ આવે. તો કે એ બધા 4 લાખ છે, બીજા 2 લાખ છે. એ બધા આ પ્રમાણે ભાગ છે. 26મી ગાથા. 14 લાખ મનુષ્યોની યોની, 84 લાખએ દયાળુ જીવ જાણી આ સ્વદયા દિલ રાખજે. ત્યાં આપણને ઘણું કહી દીધું. મનુષ્યોની યોની કેટલી? હવે યોની શબ્દ આવ્યો, જાતિમાંથી યોની આવ્યા. જાતિ કે ત્યારે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ યાદ રાખવાનું. એ જાતિ ભેદ કહેવાય. અને અહીંયા હવે યોની આવ્યું. યોની એટલે જીવનું ઉત્પત્તિ સ્થાન. અને અહીંયા ઉત્પત્તિ સ્થાનમાં પ્રકાર મૂકે છે કે કેવી રીતે? તો કે ઉત્પત્તિ સ્થાન કેવી રીતે કેવું? કે જ્યાં જીવ જન્મે છે. તો કેવી રીતે? પણ તો કે ઔદારિક આદિ નો કર્મ વર્ગણાના પૂતગલ સાથે સંબંધ થયે જીવ જન્મે છે. જે સ્થાનમાં જન્મે છે તે જીવ ઔદારિક આદિ, ઔદારિક શરીર નો કર્મ વર્ગણા કે જે ઇન્દ્રિય બનાવે છે તે, એટલે એની સાથેનો સંબંધ થાય છે ત્યારે એ જીવ ત્યાં આવે છે. એટલે કે થાય છે સંબંધ મળીએ કે થાય છે, એટલે તેને કહ્યું. પછી એનો વર્ણન આવે છે. એટલે જુઓ, 84 લાખ જીવયોનીમાં મનુષ્યોની કેટલી કીધી? 14. એ પણ 14 કેટલું યાદ રાખવું સુગમ છે. બધું 14 છે. હવે આપણને કહી દીધું કે દયાળુ જીવ, જે કોઈ દયાળુ જીવ હશે એ આ જાણીને, આ બધા જીવ વિશે જાણીને સ્વદયા દિલ રાખજે. જીવ દયા તો પાડવાની જ છે, ચકાઈ જીવની યત્ના તો કરવાની જ છે, સાથે સાથે સ્વ હાઇફન દયા દિલ રાખજે. દિલમાં તું તારા આત્માની દયા પણ રાખજે, ખાજે. આપણે કહીએ દયા ખા, અહીંયા દયા રાખ કીધું, ખા નહીં. રક્ષણ કરજો દયાનું. કે તો આત્માએ આત્માની દયા કઈ રીતે ખાવાની છે? સ્વદયા કેવી રીતે કહેવાય? સ્વદયા પોતાની દયા. તો કે મારો આત્મા મિથ્યાત્વી હોય અને મિથ્યાત્વથી સમ્યક્ત્વ જવું, અને સમ્યક્ત્વ વિના મોક્ષ થતો નથી. એટલે મારે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં જવાનું છે, માટે મારે કંઈક કરવું જોઈએ એમ ચિંતવીને ધર્મની વાતમાં પ્રવેશ કરવો કે વિચારણા કરવી અને પુરુષાર્થ કરવો, તો એ પોતે પોતાની દયા ખાધી કહેવાય. તો આપણે તો આપણી દયા ખાઈને કંઈક કરીએ જ છે ને. મિથ્યાત્વથી જીવ તત્વ પામી શકતો નથી.
સમ્યક્ત્વની તો તત્વ રાખો કે વિવેક થઈ શકતો નથી, માટે મારે કાંઈક કરવું જોઈએ, તે વાત તે સ્વદયા. માનવ દયા, જીવ દયા બધા ઘણી જ કરે, ખોટું નથી, એ દયાળુ જ કહેવાય. પણ સાચો દયાળુ પોતે પોતાની એટલે સ્વદયા ખાય અને સ્વરૂપ દયા કરે તેમાં છે, નિશ્ચય દયામાં આવે તે છે. યોનિમાં વાત આવી એટલે કેટલીક વાર 3 પ્રકાર પણ કહે. એ આકારથી મૂકે છે કે શંખની હોય, કાચબા જેવી હોય, અથવા તો વાંસપત્ર જેવી હોય, પાંદડા જેવી હોય, તે વાંસનું પાંદડું હોય તેવી હોય. નહીં તો શીત, ઉષ્ણ, સચિત, અચિત, સંવૃત્ત, વિવૃત્ત એટલે 6 થયા, અને બધાના કોમ્બિનેશન કરો એટલે મિશ્ર કરો. સચેત અચેત 2 મિશ્ર કરો, સમૃદ્ધ વિવૃત્ત મિશ્ર કરો, અને ઠંડી ગરમ એટલે શીત ઉષ્ણ ગરમ કરો, મિક્સ કરો એટલે 9 પ્રકાર થયા. તો એ રીતે યોનિના 9 પ્રકાર છે, બાકી 3 પ્રકાર છે. આકારથી લ્યો તો 3 છે, બાકી લ્યો તો 9 છે. અને મનુષ્યોની પણ આખા જીવ સૃષ્ટિની યોનિ ગણો તો 84 લાખ છે. પછી કુળની સંખ્યા આવશે. જાતિ ભેદે ગણો કુલ, સંખ્યા તેની ગણાય છે. અનુક્રમે ભૂમિકાય, અપકાય, અગ્નિકાય ને. જાતિ ભેદથી કુલ એટલે તમામ એકંદરે સરવાળો કરીએ તે એ સંખ્યા ગણાય છે. અનુક્રમે આમાં આ ગાથામાં પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય આવ્યું, 28મી લઈએ. અને વાયુકાય તણાકુળ 22 લાખ કરોડ જો, 7 લાખ 3 લાખ 7 લાખ કરોડ સૌ. એટલે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય 4 નામ આવી ગયા. એના કુલ 22 લાખ કરોડ છે. ભાગ કેવી રીતે પડ્યા? એકના 7, બીજાના 3 અને બીજાના 7. બોલો, 22 લાખ કરોડ કુળ. કુળ અને જાતિમાં ફેર. છાણ છે એમાંથી કીડા ઉપજતા હોય, તો કીડા માટે છાણ છે એ એક યોનિ ઉત્પત્તિ સ્થાન થયું, પણ એ જ છાણમાંથી એક પ્રકારના કીડા ન હોય, અનેક પ્રકારના કીડા, ઈયળ, જંતુ, નાના મોટા કંઈક જાતના હોય, જોયા હોય ને ખબર હોય, નરી આંખે દેખાય એવા, બીજા તો જુદા. તો કે એ બધા થયા તો એ બધા કુળ કહેવાય. એ બધાનું કુળ કે મૂળિયું એક જ, જગ્યા એક જ, ઉત્પત્તિ સ્થાન એક જ, પણ કુળ જુદા જુદા થયા એટલે કુળ આવે. આપણે વ્યવહારમાં કુળ એટલે કુટુંબ, વંશ કહીએ છીએ તેના જેવું. એટલે 84 લાખ જીવીઓની સામે આ કુલ કરોડાકરોડી કુળ બધા ઘણા બધા છે, કરોડ ગુણ્યા કરોડ જેવા છે. 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચતુરેન્દ્રિય, હરિત કાય ના દિશે, કરોડ લાખ બધે 7 8 9 28. 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પછી વનસ્પતિ કાય, આ બધાના કરોડ કરોડમાં આવે. 7 8 9 28 એવી રીતે બધા કુળ છે. 30મી ગાથા. જળચરો નભગામી, પશુ ઘો સર્પ ના ક્રમે, 12.5 તથા 12 10 9 યથા ગમે. જળચર માછલા, મત્સ્ય, મગર મત્સ્ય એવા જેટલા પણ જળચર સૃષ્ટિ હોય તે બધી. પછી બતક ને બગલા ને બધું ભૂલી જવાય છે, પણ ઘણા બધા જીવ છે તે. નભગામી આકાશગામી, આકાશમાં ઉડતા બધા પક્ષી પંખી આવી જાય. પશુ એટલે પશુ પ્રાણી કહીએ તે. પછી ગો સર્પ એટલે એ ઉરપરી સર્પ આવ્યા, એટલે કેટલાક કે પેટેથી ચાલે છે એમ કહે, કેટલાક કે છાતીથી ચાલે છે. ગો, પાટલા ગો, ચંદન ગો. સર્પ અનેક જાતના, કોઈ પણ જાતનો સાપ પણ ઘસડીને જ ચાલે, એટલે એને પેટેથી ચાલતું એટલે ઉદરથી ચાલતું કહેવાય, એટલે ઉરપરી સર્પ. અથવા છાતીથી હૈયાથી ચાલે છે એમ કહે છે. હાથ પગ ભલે ગરોડીના દેખાય છતાં એ પણ આમાં જ આવે છે, આવી રીતે જ ચાલે. ક્રમથી લેવાનું છે. 12.5 12 10 9 એમ યથા આગમે, આગમમાં કયા પ્રમાણે આ પ્રમાણે ક્રમથી એના કુળ છે. નર નારકી દેવોના 14 25 26 કરોડ લાખ કુળો છે ક્રમે, કુલ ગણાવીશ. નર નારકી દેવ એના 14 25 ને 26, પછી કરોડ અને લાખ એમ કુળ ક્રમે ક્રમે છે. પછી કુલ ગણાવીશ એટલે સરવાળો ગણાવીશ. હવે આ બધાનો સરવાળો કેટલો થયો આપણે ગણી લીધો. ગાથા 32માં 1 કરોડ ને 97 લાખ અથવા 1 કરોડ 99 લાખ આવે છે. શ્વેતાંબરામનાયમાં 1 કરોડ 97 લાખ આવે. દિગંબરામનાયમાં 1 કરોડ 99 લાખ આવે. અહીંયા પ્રસ્તુત ગાથામાં, પ્રસ્તુત પુષ્પમાં 99 લાખ છે. દિગંબરામનાય પ્રમાણે છે 1 કરોડ અને 99 લાખ, એના ગુણ્યા 1 કરોડ એટલે જેટલા કુળ થાય તેટલા સર્વ આગમમાં મૂકેલા છે. 1 કરોડ ને 99 લાખમાં 2 કરોડમાં ઓછા રહ્યા થોડાક જ,
પણ 2 કરોડ ન લખી દે, ભૂલમાંય ન લખે, અંદાજે ન લખે. આપણે તો સમજવા માટે કહીએ કે 99.5 લાખ, વચ્ચે 50 લાખ થાય ને, જોઈએ ને, તો પછી કેવી રીતે કરાય? 5 રૂપિયા ઓછા કોઈ ચલાવતું નથી, તો 99.5 કંઈ ચલાવાય? તો 1 કરોડ ને 99.5 લાખ એટલે 2 કરોડ બોલો ને ગણવામાં, એના ગુણ્યા પાછું 1 કરોડ. ચાલો આગળ જઈએ. અધધ થઈ જાય એવું છે. 33મી ગાથા છે. કાયા કષાય ઇન્દ્રિય ગતિ યોગાદિ કારણે મૂળાચાર વિશે ભેદો અનેક વિધિએ ગણે. આ કાયા કષાય ઇન્દ્રિય ગતિ એટલે શું યાદ આવે? ગતિ કષાય ઇન્દ્રિય યોગ લેશ્યા ચતુસ્વર્ણ જે બધું આવતું હતું, 14 માર્ગણા યાદ આવી. આ 14નું જ પુષ્પ છે, એટલે પાછી 14 માર્ગણા. માર્ગણા એટલે શું? મૃગ એટલે ખોજવું, શોધવું. માર્ગણા એટલે શોધ, ખોજ. કોઈ પદાર્થનો વિસ્તારથી, ઊંડાણથી અભ્યાસ કરવો હોય, એનું રહસ્ય સમજવું હોય, એનું સ્વરૂપ સમજવું હોય, તો એના ઉપર આ બધા પ્રકારથી ઘટાડવામાં આવે, આ 14 પ્રકારે ઘટાડવામાં આવે, તે માર્ગણા કહેવાય છે. એકલું ગતિ શબ્દ હોય તો ગતિ શબ્દ એટલે તરત બધું જોવું હોય, તો ગતિ માટે મનુષ્યની, દેવની, નરકની કે તિર્યંશની ગતિ એટલે શું, કેવી રીતે જાય, ક્યાંથી જાય, વિગ્રહ ગતિ કે અવિગ્રહ ગતિ, પછી લાંબુ PhD કરવું હોય એવી રીતે, તો કે એ બધી 14 વસ્તુ છે જે આપણે ગોમટસારજીમાં જીવકાંડમાં સારી રીતે વિચારેલું છે. તો આજે યોગાદિ કારણે જે આવ્યું 33મી ગાથામાં, એ 14 માર્ગણાના 4-5ના નામ લખ્યા. કાયા કષાય ઇન્દ્રિય ગતિ યોગાદિ કારણે, એટલે એમાં આદિ 14 એમ. મૂળાચાર વિશે ભેદો અનેક વિધિએ ગણો. મૂળાચાર નામનો બહુ જ સુંદર, ઘણું બધું આવી જાય છે, બધું જ આવી જાય છે. એવો મુનિ ધર્મનો નિરૂપણ કરતું શાસ્ત્ર છે. મુનિ ધર્મ વિશે, મુનિ ધર્મ એટલે અણગાર ધર્મ. ધર્મ 2 પ્રકારે હોય, તો સાગાર અને અણગાર, ગૃહસ્થનો અને મુનિનો, સાગારીનો, અણગારીનો. ધર્મામૃત કરીને એક ગ્રંથ પણ છે. એવી રીતે આ મૂલાચાર ગ્રંથ છે, એમાં મુનિ ધર્મનું નિરૂપણ કરનારો સૌથી પહેલો ગ્રંથ લખાયો હોય તો મૂલાચાર છે. એ વટકેર સ્વામીએ લખ્યો છે, દિગંબર આમનાઈમાં થઈ ગયા, અને 1243 ગાથા છે, પ્રાકૃત ગાથામાં લખાયો છે અને સુંદર છે. એમાંથી આ બધા ભેદો છે, દરેક શાસ્ત્રમાં આવે, પણ આમાં મૂકેલા છે. 2 ભાગ છે અને 12 અધિકાર છે. આગળ જઈએ. 34મું ગાકડી. જાણીને વિરતિ સાધે અસંસારી થવા મથે, તેને સુગ્ન સુપંડિત સર્વજ્ઞાની જનો કથે. હવે આ બધું જીવના ભેદ જાણીને શું? તો કે વ્રત લે, વિરતિ સાધે, વ્રત લે, ત્યાગ કરે કંઈ ને કંઈ, અસંસારી થવા માટે મથે. મારે સંસારીપણામાં હવે રહેવું નથી, આટલા ભેદ ભાંગામાં નીકળી જવું છે, વ્યવહારિક જીવોમાં રહેવું નથી, તો આપણે સિદ્ધ થવું છે. અસંસારી એટલે બીજું શું? સિદ્ધ થવાનું. તો એના માટેનો પુરુષાર્થ કરવો છે. એના, અને જે મથે છે, જે એના માટે પુરુષાર્થ કરે છે, તેને સુગ્નજનો, ડાયાજનો, સુપંડિત સર્વજ્ઞાની જનો કથે. તેને સર્વજ્ઞાની જનો, સુપંડિત એટલે કે ખરા અર્થમાં વિદ્વાન કહે છે, ખરા વિદ્વાન કહે છે. અહીંયા વિદ્વાન, પંડિત એટલે શાસ્ત્રની ભાષામાં સમ્યક દૃષ્ટિ જ છે. આપણે કટાક્ષયુક્ત દૃષ્ટિમાં બોલીએ કે મોટા પંડિત આવ્યા, અથવા બહુ આવડે છે તો શાસ્ત્રીજી આવ્યા, પંડિત આવ્યા. આ પંડિતાઈ વાપરે છે, પંડિતાઈ દર્શાવે છે, એ કટાક્ષ દૃષ્ટિ છે. અહીંયા પંડિત એટલે હંમેશા સમ્યક દૃષ્ટિ છે. ગાથા 35મી. સત્સંગે સદવિચારે જે આજ્ઞા સદગુરુની વહે, સુખે સુખે સદા સાત્મા ઉન્નતિ પથને લહે. સત્સંગ કરે, સદવિચારણા કરે, અને જે સદગુરુની આજ્ઞા વહે છે, એટલે કે એનો ભાર ઉપાડે છે, સદગુરુની આજ્ઞાને લઈને જાય છે, એટલે કે વહન કરે છે, તે વહેતો છે. સુખે સુખે સદા આત્મા, એટલે સુખે સુએ નથી, સુખે લખ્યું છે, એટલે હંમેશા એ સુખ સુખમાં જ છે, સદાને માટે. એ આત્મા ઉન્નતિ પથને લહે, પ્રગતિના પંથે છે, ઉન્નતિના પંથને, એટલે કે આત્માની આબાદી, પ્રગતિ, ઉન્નતિ કરે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. વાંચે સત્શાસ્ત્ર અભ્યાસે વૈરાગ્ય ત્યાગ કેળવે, દેહ મોહ મટાડે તે મોક્ષના સુખ મેળવે. એ સત્શાસ્ત્રનો અભ્યાસ કરે, વૈરાગ્ય લાવે, ત્યાગ કેળવે, વૃત્તિ ત્યાગમાં હોય, દેહનો મોહ ઘટાડે, અધ્યાસ ઘટાડે, અને તે અંતે મોક્ષના સુખ
મેળવે છે. તો પરિણામ તો સરસ બતાવ્યું, કરવા જેવું છે. ગાથા 37 ઉપસંહાર છે. આત્મલક્ષ્ય અપેક્ષા એ ભેદ છે 3 જીવના, આત્મહિત તણું કાંઈ એકને કશુભાનના. આત્મની લક્ષની વિચારણા કરો, અપેક્ષા એટલે ઈચ્છાથી, કે આત્મલક્ષના મુદ્દાથી કે આત્મલક્ષની અપેક્ષાથી વિચાર કરો, અથવા તો પ્રાયોરિટી પ્રમાણે વિચાર કરો, તો જીવના 3 ભેદ થાય છે. હવે પહેલો ભેદ કે એ એવો ભેદ છે કે એ જીવને આત્મહિતની, આત્મકલ્યાણની કાંઈ ભાન નથી, ગતાગમ નથી, સૂઝ નથી, સમજ નથી, ભાન નથી, માં બધું આવી ગયું, એને કાંઈ કરવું નથી. મન વિના શું વિચારે, મનવાળા એ મોહમાં, તણાતા કર્મ ના પૂરે, તલ્લીન દેહ મોહમાં. એ જીવ કેવા છે તો કે એને જાણે મન જ નથી એવું વિચારે, એને આનું ભાન નથી અને એમાં એનું મન નથી, એટલે વૃત્તિ કે ઉપયોગ નથી. અને જે મન છે તે મોહમાં છે, મોહાદિક પદાર્થોમાં છે. તણાતા કર્મના જોશપૂરમાં, કર્મનું પૂર આવ્યું છે, કર્મનું જોશબંધ પ્રવાહ આવ્યો છે. પાણીનું પૂર આવે તેમ પાણીનું પૂર એટલે શું આવ્યું, પૂર આવ્યું એટલે શું કે જોશબંધ, આમ એકદમ અબંધ રીતે, નિર્બંધ રીતે વહેતું હોય એમ કર્મનું પૂર આવ્યું છે. અને પોતે પોતાના દેહ પ્રત્યેના મોહમાં તલ્લીન છે, મશગુલ છે, લયલીન છે, એકાકાર છે. દેહમાં જ આત્મબુદ્ધિ છે. પહેલા પ્રકારના જીવ ઉપર ચોકડા નહીં જોઈએ આપણે એવા છીએ નથી. હોય તો કાઢ નાખવું છે, થોડુંક થોડુંક હોય તો કાઢ નાખવું છે. આવું તો ન જ કરીને દેહનો જ લક્ષ થોડો હોય, આપણને આત્માનો લક્ષ તો થોડોક તો છે જ ને, વળી કેમ નહીં. હવે બીજામાં શું છે જોઈએ. બીજા કોઈ વિચારીને સંસાર તરવા ચાહે, ઉન્માર્ગે વર્તતા માને, મોક્ષનો માર્ગ જે ગ્રહે. બીજાને સંસારથી તો તરવું છે પણ ઉન્માર્ગે જાય છે, એટલે મોક્ષના માર્ગથી વિપરીત માર્ગે જાય છે, ઊંધા રસ્તે જાય છે. એ તો બહુ ખરાબ. અને પછી પાછું એમ થાય કે આ મને મોક્ષનો માર્ગ મળી ગયો. પછી 40મી ગાથા. અસદગુરુ મનાવે તે માનીને ભવગાડતા, આગ્રહો ગ્રહી ચૂકે તે સત્ય યોગ મળે છતાં. અસદગુરુ જે માને તે માની લે અને આખો ભવ ગાળી નાખે, એમાં પસાર કરી દે. આગ્રહો ગ્રહી ચૂકે તે સત્ય યોગ મળે છતાં. સાચો સદગુરુનો યોગ મળતો હોય તો પણ આગ્રહ ગ્રહી લીધેલા છે, પેલા પાસેથી ગ્રહણ કરી લીધેલા છે, એટલે કાંઈ વધારે કરી શકતા નથી. એટલે કે પહેલામાં તો જરાય રસ નથી પુરુષાર્થનો, બીજાને કરવા જાય છે તો બીજા માર્ગે ગયા, સદગુરુમાં ખેંચાઈ ગયા. હવે એમાં પણ આપણને રસ નથી, ત્રીજામાં રસ છે. ત્રીજા કેવા જીવો છે તો ત્રીજા જ્ઞાની સુવૈરાગી, સાક્ષી બોધ સ્વરૂપ જે, ઉદાસીનપણે કરતા દેખાતા આત્મતા ભજે. ત્રીજા કેટેગરી જ્ઞાનીની આવી ગઈ. પહેલા બેમાં અજ્ઞાનીમાં આવ્યા, ત્રીજા સીધા જ્ઞાનીમાં આવ્યા. તો આપણે તો વચ્ચે જ રહ્યા, લટકતા જ રહ્યા. ત્રીજા જ્ઞાની સુવૈરાગી છે, સમ્યક પ્રકારે વૈરાગ્ય ધરાવે છે. ખોટે ખોટું જગતમાં કાંઈ ગમતું નથી ને ઘરમાં ગમતું નથી ને કુટુંબમાં ગમતું નથી એમ નહીં, એમ નિરાશા પરાણે જીવતા હોય એમ નહીં, એવું નહીં, પણ ઉદાસીન છે, સાચા અર્થમાં સમ્યક વૈરાગી છે. પછી સાક્ષી, જ્ઞાતા દ્રષ્ટા ભાવે જીવે છે, જોનારા ને જાણનારા, બોધ સ્વરૂપ છે, પોતે જ બોધ સ્વરૂપ છે. ઉદાસીનપણે કરતા દેખાતા, કાંઈક જીવનમાં કરતા દેખાય છે, આપણને કાંઈક કરતા એવું લાગે છે, પણ તેઓ તો ખરેખર ઉદાસીન જ છે, ઉદાસીનપણે જ છે. આત્મતા ભજે, ઉદાસીનપણે જેટલું થાય તેટલું કરે છે, એટલે કે અનાસક્ત ભાવે કરે છે. અને સાથે સાથે આત્મતા એટલે સ્વ સ્વરૂપને જ ભજે છે, આત્માકારતાને જ ભજે છે, આત્માને જ ભજે છે. છેલ્લી કડી છે. ગાળી સ્વચ્છંદ ભાવો તે ઉદયાધીન વર્તતા, સંયોગેન તદાકાર મોક્ષ માટે જ જીવતા. સ્વચ્છંદ ભાવોને ગાળી નાખ્યા છે. કોણે? જ્ઞાની પુરુષની કેટેગરી છે, એને ઓગાળી નાખ્યા. ગાળી નાખ્યા એટલે કપડું કંઈ પાણી ગાળવું એટલે શું તો કે અશુચિ અશુદ્ધિ હોય એ ઉપર તરી જાય, ગરણામાં કે ફિલ્ટરમાં કે જેમાં હોય તેમાં, અને નીચે બધું પાણી સ્વચ્છ થઈ જાય, એટલે ગાળી નાખ્યું છે. બીજો અર્થ ગાળી લીધું એટલે શું? દાળ ગળી ગઈ તો શું તો કે ઓગળી ગઈ. એટલે અમે તો ગળી ગઈ કહીએ, તમે ઓગળી ગઈ કહીએ, જે હોય તે, એટલે સમજી ગયા આપણે કે ઓછા કરી નાખ્યા, ઓગાળી દીધા અને શોષાવી દીધા. તે શું? સ્વચ્છંદ ભાવો. પછી તો બાકી સૂર્ય સ્વચ્છંદ ટળી ગયો, એટલે તે ઉદયાધીન વર્તતા, એ ઉદયને આધીન થઈને વર્તે છે. વિચરે ઉદય પ્રયોગ,
પોતાનું કાંઈ જ કરતા પણ કે કાંઈ જ નથી. જે થાય તે છે થાય છે, ન થાય છે તે ન થાય છે. કૃપાળુદેવની ભાષા જે છે તે છે. મન જેને મનન કરી શકતું નથી, વચન જેને કહી શકતું નથી, જે છે તે અથવા છે તે, બસ પૂરું. 91મા પત્રમાં એટલું છેલ્લે મૂકી દીધું. સંયોગે ન તદાકાર, કોઈ પણ સંયોગ હોય દ્રવ્યથી કે ભાવથી, કોઈ પણ આંતરિક કે બાહ્ય, એમાં તદાકાર થતા નથી, તે પ્રમાણે પરિણમતા નથી. જ મોક્ષ માટે જ જીવતા, એમાં જ આવ્યું, પેલામાં ન આવ્યું, આમાં જ આવ્યું કે મોક્ષ માટે જ જીવે છે, બીજું કાંઈ નહીં, માત્ર મોક્ષ અભિલાષ, બસ. બાકી બીજી કોઈ ખેવના નથી, સ્પૃહા નથી, બીજું કંઈ જોઈતું પણ નથી. એવી રીતે જ્ઞાની પુરુષ જીવે છે. અહીંયા આ પુષ્પ પૂરું કરીએ છીએ આપણે. અંતમાં પરમ કૃપાળુને વંદના હું વારીલાલ, ચાર ગતિની વારવા હું વારીલાલ, પ્રભુ શ્રીજીને વંદના હું વારીલાલ, 24 દંડક વારવા હું વારીલાલ, બ્રહ્મચારીજીને વંદના હું વારીલાલ, સ્વચ્છંદ ટાળવા રે હું વારીલાલ, પરમ કૃપાળુને વંદના હું વારીલાલ, મિથ્યાત્વને ટાળવા હું વારીલાલ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.